નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં નિબંધ ચર્ચા કરવાના છીએ। તેનો વિષય છે સર્જિકલ સ્ટ્રાઇક। એનો જવાબ જોઈએ। કોઈપણ સીમિત ક્ષેત્રમાં સેના જ્યારે દુશ્મનો અને આતંકવાદીઓને નુકસાન પહોંચાડવા અને તેમને ઠાર કરવા માટે સૈન્ય કાર્યવાહી કરે છે તેને સર્જિકલ સ્ટ્રાઇક કહે છે। સર્જિકલ સ્ટ્રાઇક પહેલાં જ્યાં આ ઓપરેશન કરવાનું હોય છે એ સ્થાનની સાચી માહિતી એકત્ર કરવામાં આવે છે। ત્યારબાદ સમય નક્કી કરવામાં આવે છે કે સર્જિકલ સ્ટ્રાઇક ક્યારે કરવાની છે। આ અભિયાનની માહિતી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે છે। તેની સૂચના ફક્ત પસંદગીના લોકોને જ હોય છે। સર્જિકલ સ્ટ્રાઇકમાં આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે જે સ્થાન કે વિસ્તારમાં આતંકવાદી કે દુશ્મન સંતાયા છે ફક્ત એ જ સ્થાનને નિશાન બનાવી સ્ટ્રાઇક કરવામાં આવે છે, જેથી નાગરિકોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે। ભારતીય સેનાએ જે સર્જિકલ સ્ટ્રાઇક કરી તેમાં પણ આ વાતની ખાસ ધ્યાન રાખવામાં આવી હતી। આતંકી અડ્ડાઓ અને આતંકવાદીઓને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। 10 જૂન 2015માં ભારતીય સેનાએ મ્યાનમારમાં સેનામાં દાખલ થઈને પૂર્વોત્તરમાં સક્રિય ઉગ્રવાદી ગુટ NSCના શિબિરને નિશાન બનાવ્યા હતા। સૂત્રો મુજબ સેનાની 12 પેરાએ આંતરરાષ્ટ્રીય સીમા પર પિલર 151ની પાસે ચેનમોહો ગામની પાસેથી મ્યાનમારમાં પ્રવેશ કર્યો। હુમલામાં સેનાએ અનેક ઉગ્રતાવાદીઓને ઠાર કર્યા હતા। 29 સપ્ટેમ્બર 2016માં સેનાની ઉત્તર કમાને કાશ્મીરના ઉરી પુંજ જિલ્લાના મોઢેર અને રાજૌરી જિલ્લાના નૌશહરામાં સર્જિકલ સ્ટ્રાઇક કરી ગુલામ કાશ્મીરમાં ધમધમી રહેલા અનેક આતંકી ટ્રેનિંગ કેમ્પને નેસ્તો નાબૂદ કરી નાખ્યા હતા। ભારતીય વીર જવાનોએ પાકિસ્તાનની સીમામાં ઘૂસી સૈનિકોને જે રીતે ઠાર માર્યા હતા તેનાથી દરેક ભારતીયની છાતી ગજગજ ફૂલી હતી। ભારતીય સેનાએ પોતાની મારક ક્ષમતાનો પરિચય આપીને દુશ્મનોને કડક સંદેશ આપ્યો હતો। 28-29 સપ્ટેમ્બર 2016માં સર્જિકલ સ્ટ્રાઇક કરતાં અગાઉ મેજર સુરીએ પૂરા વિસ્તારની રેકી કરી હતી અને જવાનોને રાહ જોવા જણાવ્યું હતું। આ કાર્યવાહીમાં 7 જગ્યાઓને નષ્ટ કરવા સાથે અંદાજે 50 આતંકીઓને ઠાર કરાયા હતા। સર્જિકલ સ્ટ્રાઇકનો પ્રથમ વિડીયો જૂન મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો। આ કાર્યવાહીને મેજર રોહિત સુરીના નેતૃત્વમાં પેરા રેજિમેન્ટની 4ઠી અને 9મી બટાલિયનના એક કર્નલ, 5 મેજર, 2 કેપ્ટન, 1 સુબેદાર, 2 નાયબ સુબેદાર, 3 હવાલદાર, 1 લાન્સ નાયક અને 4 પેરાશૂટર્સે પૂરી કરી હતી। સર્જિકલ સ્ટ્રાઇકના 2 વર્ષ પૂરા થવાને 2 દિવસ પહેલાં જ સરકારે બીજો વિડીયો રજૂ કર્યો હતો। 1 મિનિટ 40 સેકન્ડના આ વિડીયોમાં જોવા મળતું હતું કે સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદીઓના બંકર નષ્ટ કર્યા હતા। આપણા આ વીર જવાનોને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે। તેમણે પોતાના પ્રાણની પરવા કર્યા વિના દેશના દુશ્મનોનો ખાત્મો બોલાવ્યો। વીર જવાનોની શૂરવીરતાને બિરદાવીએ છતાં દેશમાં અસામાજિક તત્વોને કારણે થઈ રહેલા અન્યાય તરફ દ્રષ્ટિ કરીએ તો કાશ્મીરી પંડિતોને ઘરબાર છોડી હિજરત કરવી પડી હતી। નિર્દોષ નાગરિકોની હત્યા સાવ સામાન્ય બની ગઈ છે। અસંતુષ્ટ વિદેશી તત્વો કાશ્મીરના યુવાનોને ગુમરાહ કરીને પોતાનું ધાર્યું કરાવે છે। આ ઉપરાંત ગુજરાતમાં થયેલા કોમી હુલ્લડોને કારણે અનેક નિર્દોષોના જીવ ગયા, માલ મિલકતોને પારાવાર નુકસાન થયું। પાટીદારોના આંદોલનો પાછળ પણ રાજકીય રમત જ હતી। આ બધાના મૂળમાં દેશની એકતાને નબળી પાડવાનો ઈરાદો જ છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ નિબંધ ચર્ચા પૂર્ણ કરીએ છીએ। સર્જિકલ સ્ટ્રાઇક।